માના વાત્સલ્ય પ્રેમના દર્શન કરાવતી કૃતિ જોવા માટે અમારી ચેનલને लाइक, शेयर અને सब्सक्राइब करवी। वाह, बहुत खूब। इनसे तो हमें बहुत कुछ सीखने को मिला। आज से आप लोग हमें पूरा वेकेशन इन सब की कहानी सुनाना। अगर हम बच्चे खेलने में आपको बताना भूल जाए तो आप हमें याद करके हमें हमारे महान धार्मिक ग्रंथों की कहानी सुनाना, ताकि हम लोग भी रामायण, महाभारत और भगवत गीता जैसे महान ग्रंथों को जान सकें। बिल्कुल सही बात कही। और इन सब में एक बात कॉमन है, वो ये है कि इन सब में माँ को सबसे बड़ा माना गया है। माँ को ही क्यों, पापा को क्यों नहीं? क्योंकि हमसे जब भी थोड़ी सी गलती होती है, पापा हमें एक लगा देते हैं और माँ हमारी गलती को छुपाती है और हमें प्यार से समझाती है। तो ऐसे ही डांस के जरिए माँ का गुणगान गाने के लिए आ रही है हमारी 7th स्टैंडर्ड की गर्ल्स महाएतवाड़ी माँ, जिसे कोरियोग्राफ किया है उपासना मैम ने। मोढे बोलूं माँ, मोढे बोलूं माँ, त्या साचे नानपण सांभळे। मोढे बोलूं माँ, त्या साचे नानपण सांभळे। पछी मोटप केरी मजा मने कड़वी लागे कागड़ा। बेटा, अरे अरे बेटा, कहूं छू તું સાંભળે છે મારી વાત? રોજ રોજની ટકટક સાંભળીને કંટાળી ગયો છું। આ મોબાઈલે તને આંધળો બનાવી દીધો છે। મૂક મૂક કહું છું, મૂક હવે। જો મોબાઈલ નડતી નહીં હો। લાવ લાવ કહું છું, મને દે કહું છું, કહું છું ને। આ શું કર્યું તે? પાછળ જ પડી ગઈ છે। બોલાવતી નહીં હવે મને। હે ભગવાન, શું કરું મારે આનું? કઈ સમજાતું નથી। આજે ઘરે ઘરે આ સમસ્યા છે। મોબાઈલે માતા પિતા પ્રત્યેનો ભાવ સાવ ખલાસ કરી નાખ્યો છે। અરે શેઠ સાહેબ, તમે અમારા ઘરે? તું મને ઓળખે છે? મારા મમ્મી તમારે ત્યાં ઘરકામ કરે છે। એ સુશીલા એન્ડ કંપનીના માલિક ને। તમને તો આખું શહેર ઓળખે છે। તને ખબર છે બેટા સુશીલા કોણ છે અને હું આ સુશીલા કંપનીનો માલિક કેમ બન્યો? ના। તો સાંભળ, અતિશય સાધારણ કુટુંબમાં મારો જન્મ થયો। હતો સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જમાતું, હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જમાતું। મારા બા અને બાપુજીએ ખૂબ મજૂરી કરી મને ભણાવી ગણાવીને લાયક બનાવ્યો। હું ખૂબ પૈસા કમાવા લાગ્યો, લગ્ન પછી જુદો રહેવા લાગ્યો અને મા બાપને ભૂલી ગયો। પણ કુદરતે મને થપાટ મારી, મારી બંને કિડની ફેલ થઈ। મારી પત્નીએ આ વાત સાંભળીને ડિવોર્સ લીધા। પણ મારી માએ જ્યારે આ વાત સાંભળીને ત્યારે ગાંડી ઘેલી થઈને દોડતી દોડતી મારી પાસે આવી। દીકરા દીકરા, એમાં શું મૂંઝાઈ ગયો? હું છું ને તારી માં। હું જીવું છું ને ત્યાં સુધી તને કઈ નહીં થાય દીકરા। અરે ભગવાને મને તારા માટે જ તો આ 2 કિડની આપી છે। ડોક્ટર સાહેબ, તમે મારી આ 2 કિડની કાઢી લ્યો, પણ મારા દીકરાને કઈ ન થવું જોઈએ સાહેબ, કઈ ન થવું જોઈએ। માથી મોટું કોઈ નહીં, મળે ને હોય જગધર કે જગદીશ, સૌ કોઈ તમારે શીશ, અંબા આગળ હાલ્યા। ભગવત તો ભજીને સૌ ભવસાગર તર્યા, નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા। હે તારે કોણ ને ખેલના મુક્તિ નમાવો, તારાથી કરે દૂર
સુવાડે વિને પોડી પોતે પીડા પામ પાંડે તજે સાગતો તે મને સુખ માટે કટું કોણ ખાતું મહાહિતવાણી દયાળી જ માતું સુખામાં સુવાડે વિને પોડી પોતે પીડા પામ પંડે તજે સાધતો તે મને સુખ માટે કટું કોણ ખાતું મહાહિતવાણી દયાળી જ માતું મહાહિતવાણી દયાળી જ માતું મહાહિતવાણી દયાળી જ માતું મારી માએ આપેલી કિડની થી હું જીવું છું. આજે ગમે તેવી મીટિંગ હોય ને મારી માનો ફોન આવે એટલે બધું સાઈડમાં મૂકી દઉં છું. તને ખબર છે તારી મમ્મીએ તેનું છેલ્લું ઘરેણું એનું મંગળસૂત્ર ગીરવે રાખીને તારા બર્થડે માં આ ફોન આપ્યો છે અને તે આ ફોન માટે ને હળદૂત કરી તારી માને હળદૂત કરી. શું વાત કરો છો? મને નહોતી ખબર. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. જો બેટા, ઘરે ભગવાન જેવી મમ્મીને હેરાન કરીશ ને તો મંદિરે ભગવાન પણ તને માફ નહીં કરે. એટલે તો તારે માફી જ માંગવી હોય ને તો તારી મમ્મીની માફી માંગ. મમ્મી સોરી, હા ફોન પાછળ હું એટલો આંધળો થઈ ગયો હતો. મને માફ કરી દે મમ્મી. અરે એમાં શું બેટા, ભૂલી જા એ બધું. મારા દીકરા ભૂલી જા. જો હું પણ ભૂલી જાઉં છું. અરે મારા માટે તો મૂંગી કેટલું દુઃખ સહન કરતી રહી અને હું તને હેરાન કરતો રહ્યો. મને માફ કરી દે મમ્મી. આજે વચન આપું છું મમ્મી, મને સુખી કરવા તે તારા સુખોનો ત્યાગ કર્યો છે ને, હું દુનિયાના બધા સુખો તારા ચરણે ધરીશ. એ માટે હું તન તોડ મહેનત કરીશ. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશ. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશ. સુખામાં સુવાડે વિને પોડી પોતે પીડા પામ પંડે તજે સાધતો તે મને સુખ માટે કટું કોણ ખાતું મહાહિતવાણી દયાળી જ માતું મહાહિતવાણી દયાળી જ માતું મહાહિતવાણી દયાળી જ માતું. वाह वाह, क्या बात है. माँ के जैसा तो इस दुनिया में और कोई नहीं है. इसीलिए तो कवि बोटायतकर ने लिखा है कि जननी नी जोड़ सखी नहीं झड़े रे लोल. सारी भाषाएं, सारे धर्म और सभी देवी देवताओं में अगर सबसे बड़ा कोई है तो वो माँ है. इसलिए तो भगवान ने कहा है कि इसीलिए तो माँ सब जगह नहीं पहुंच सकती. इसीलिए तो भगवान ने एक माँ का सर्जन किया है. एक माँ ही तो है जो अपने बच्चों के लिए कुछ भी कर सकती है. माँ का प्रेम पाने के लिए तो भगवान को भी पृथ्वी पर जन्म लेना पड़ता है.